આજ રોજ વીરપુર જૂથ ગ્રામ પંચાયતના તમામ લોકો જે સમાવિષ્ટ ગામો જેમાં ખોડવાણિયા, લગામી, ગુડા અને વીરપુર તમામ લોકો ભેગા થઈને ખૂબ મોટી સંખ્યામાં અને જે વીરપુર જૂથ ગ્રામ પંચાયતમાં ગુડામાં છેલ્લા ઘણા વર્ષોથી ઘણા સમયથી ગેરકાયદેસર જે ખનન થઈ રહ્યું છે અમુક અધિકારીઓના સાથ સહકારથી, તો આ ગેરકાયદેસરનું જે ખનન થવા જઈ રહ્યું છે તો એક ગેરકાયદેસરનું ખનન તાત્કાલિક ધોરણે અટકે અને આ જો અટકાવવામાં ન આવે તો તમામ ગ્રામજનો એમાંથી આજુબાજુના વિસ્તારના લોકો પણ ત્યાં રસ્તાઓ પણ રોકવામાં આવશે, તેમજ જે ટ્રેક્ટર બહારનું જે ગ્રામ પંચાયત સિવાયના જે ટ્રેક્ટર કે મોટા વાહનો જે રેતી ભરવા માટે આવે છે એનું તોડફોડ થશે કાં તો એના સળગાવી પણ દેવામાં આવશે. એની સંપૂર્ણ જવાબદારી જે તે વાહન માલિકોની રહેશે. એટલે સમજી વિચારીને જ અમારા વિસ્તારમાં જે રેતી ખનન માટે ગેરકાયદેસર આવે છે એ લોકોએ ફરજિયાતપણે પંચાયતની તલાટી કમ મંત્રીશ્રીની પરમિશન લેવી પડશે, તેમજ જેને પણ ઉપયોગ કરવા માટેનો હોય એને જરૂર પડે ત્યારે પરમિશન પણ લેવી પડશે. અને જે આવનારા સમયમાં જો આ કાયદેસર કાર્યવાહી ન થાય તો અમે ખૂબ મોટા પાયે આંદોલન કરવાના ચીમકી ઉચ્ચારીએ છીએ, તેમજ મહિલાઓથી લઈને યુવાનોથી માંડીને ગ્રામજનોથી માંડીને બધા જ લોકો આવવાની તૈયારી છે. આજે અમે સૌપ્રથમ પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર રૂપે અમે કાગળ આપ્યું છે, જેમાં ઘણા બધા મુદ્દાઓ પણ લખીને આપ્યા છે. તો આ એક કાર્યવાહી જરૂર જણાય તે સમયસર લે એવી અમને ગ્રામજનો વતી આશા છે.